સુરતના વેસુમાં ફ્લેટમાં અચાનક આગ લાગી છે। બ્રાંગ અલ્ટીમા નામની બિલ્ડિંગમાં 9મા માળે આગ લાગી છે। ફ્લેટમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। સુરતમાં એક બિલ્ડિંગ કે જેના 9મા માળે આગ લાગી હતી। બ્રાંગ અલ્ટીમા નામની બિલ્ડિંગમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। ફાયર ફાઇટરની ટીમે હાલ તો આ આગને કાબૂમાં લઈ લીધી છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। આગ લાગતા ઘરનું તમામ ફર્નિચર બળીને ખાક થઈ ગયેલું છે। કોઈ જાનહાનિના સમાચાર નથી। લગભગ 9:15 થી 9:30 ગાળાનો આ કોલનો ટાઈમ હતો। અત્યારે પ્રેઝન્ટ 10 વાગે કામગીરી લગભગ પૂરી થઈ ગયેલી છે। આગમાં 9મો અને 10મો માળે જે ફ્લેમ લાઇટર એન્ડ એર હવાથી હલકી હોય એટલે એ હીટ ઉપર ટ્રાન્સફર થવાની એટલે ઉપરવાળાને નુકસાન આવ્યું। લગભગ એ બંધ ફ્લેટ છે એવું જાણવા મળ્યું છે। સુરત શહેરના વેસુ વિસ્તારમાં આગનો બનાવ બન્યો છે। દ્રશ્ય જોઈ શકાય છે। વેસુ વીઆઈપી રોડ પર આવેલ ગ્રેન્ડ અલ્ટીમા નામની આ બિલ્ડિંગ છે અને 9મા માળે જે છે આગ લાગી હતી। આગ લાગવાની સાથે બિલ્ડિંગમાં રહેતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। દ્રશ્ય જોઈ શકાય છે। ફાયરની ટીમ આવી પહોંચી છે। સતત આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવવામાં આવ્યો છે। હાલ કુલિંગની કામગીરી ચાલી રહી છે, પરંતુ આગની ચપેટમાં જે મકાન છે, જે ફ્લેટ છે, ફ્લેટનું જે ફર્નિચર સહિત ઘરનો સમગ્ર માલ સામાન જે છે બળીને ખાક જે છે થઈ ગયો છે। ફાયર ઓફિસર અહીં મોજૂદ છે। સર, કઈ રીતના કોલ મળ્યો હતો, શું સ્થિતિ? જ્યારે અમે આગ જોવા મળી ત્યારે આગનો આખો ફ્લોર પકડાઈ ગયો હતો અને ઘર લોક હતું અને ઘરનો લોક તોડીને અમે આગ પર કાબુ મેળવ્યો। દ્રશ્ય જોઈ શકાય છે। કિચન એરિયા હોય, બેડરૂમ હોય, હોલ હોય, તમામ જે ફર્નિચર જે છે બળીને ખાક થઈ ગયો છે। લાખો રૂપિયાનું જે છે નુકસાન જે છે થયું છે। સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા અને પોતાનો બચાવ કર્યો હતો, કારણ જે રીતના ફ્લેટમાં આગનો બનાવ બન્યો, આખી બિલ્ડિંગમાં દોડધામ મચી હતી। જે આજુબાજુના જે ફ્લેટ આવેલા છે આ રીતના દરવાજો જોઈ શકાય છે। आग અહીં સુધી पसरी હતી। લોકોના जीव अद्दर થઈ ગયા था। कैसे आग का बनाव बना? पता नहीं, हम लोग तो अंदर ही थे, वो लोग भाग के आए बाहर से। वो गेट का चाबी किसी आंटी के पास था नीचे, गेट खोला तो कमरे के अंदर आग लगा हुआ था। तो फिर वो गेटमैन ने उस पर प्रेशर किया, उसके बाद अचानक ही भड़क गया आग, तो सब बाहर आ गए। हम लोग भी घबरा गए अपने घर में। यहाँ पर धुआं हो गया बहुत ज्यादा। બિલકુલ જે રીતના બનાવ બન્યો હતો, લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। હાલ તો આગની ચપેટમાં જે 9મા માળનો જે ફ્લેટ આવેલો છે એ બળીને ખાક થઈ ગયો છે, ત્યારે 10મા માળે પણ જે ફ્લેટ પર સામાન્ય નુકસાન થયું છે, પરંતુ જે રીતના દોડધામ મચી હતી, લોકો જે છે પોતાના જીવ બચાવીને દોડતા થઈ ગયા હતા અને ફાયરની ટીમ આવીને પહોંચી હતી। આગ પર મારો ચલાવીને હાલ કાબુ મેળવી લીધો છે, પરંતુ આગની ચપેટમાં જે લાખો રૂપિયાનું નુકસાન થયું છે, પરંતુ કોઈ હાલ જાનહાનિના સમાચાર નથી। નિશાન ડિગ્રી, જી મીડિયા, સુરત।